ગુરુકુલ એના પંચામૃત કાર્યક્રમમાં ઉપસ્થિત આજના આ સમારંભના ઉદ્ઘાટક અને જેમને છેલ્લા 3 વર્ષથી આપણે આપણી શાળામાં આમંત્રિત કરવાનું વિચારતા હતા, પણ દરેક વસ્તુનો એક એવું હોય છે. 1 વર્ષ પહેલા તેઓ શ્રી કુંભ મેળામાં ગયેલા અને આપણે એમને નહીં બોલાવી શકેલા, પણ આજે જોગાનો જોગ મારા શુભેચ્છા વિદાય સમારંભમાં એમની ઉપસ્થિતિ નિયત હશે અને એટલે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે એવા શ્રી પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી પૂર્વશરણદાસજી મહારાજ શક્તિપીઠ ધનસુરા, આ સમારંભના અધ્યક્ષ અને જેમની સાથે જુદા જુદા પ્રકારનો નાતો છે. હું અહીંયા 2003થી જોડાયો, ત્યારથી મારા સાથી વહીવટી કર્મચારી તરીકે, ત્યાર પછી સહમંત્રી તરીકે, મંત્રી તરીકે અને શિક્ષણની સાથે સંકળાયેલા એક મહાનુભાવ હોવાના નાતે વારંવાર સરકાર કક્ષાએ જે કોઈ પણ રજૂઆતો પ્રશ્નો એમાં સતત મારી સાથે જેઓ રહ્યા છે એવા ઉમા કેળવણી મંડળના મંત્રીશ્રી અને આ સમારંભના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ. ઉમા કેળવણી મંડળ એની ઘણી બધી વાતો થઈ અને વાતો કરવા કરતાં આપ સૌ નજર સમક્ષ જે નિહાળી રહ્યા છો એની આ સંસ્થાની ભવ્યતા એ મંડળને આ કચ્છકડવા પાટીદાર સમાજને આભારી છે. એવા ઉમા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ, એના ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર હરિભાઈ, મારા સાથી આચાર્ય મિત્રો શ્રી વિનોદભાઈ, દુર્ગાબેન, મને પહેરાવેલો ગુલાબનો હાર મેં એટલા માટે મારા ધર્મપત્નીને પહેરાવ્યો કે એમને એક તો ગુલાબનો હાર બહુ ગમે છે અને એ હાર ઉપર એમનો ઘણો બધો અધિકાર છે. તો એવા મારા ધર્મપત્ની વીણાબેન, મારા પરિવારના ઘણા સ્વજનો અહીંયા ઉપસ્થિત છે. મારા મોટાભાઈ, ભાભી, મારા માતુશ્રી છે, મારા સસરા છે, મારા સાગરો, બાણિયા, ભત્રીજા, જમાઈ, આ જે કોઈ પણ મારા મિત્રો પણ છે, મારા સમાજના વડીલો પણ છે, પૂર્વ આચાર્ય મિત્રો પણ છે. એ સૌનો એટલા માટે આભાર માનું છું કે એમણે સમય ફાળવી અને આ કાર્યક્રમમાં તેઓ શ્રી ઉપસ્થિત છે. મારા માટે આજનું વક્તવ્ય એ કયા ખૂણેથી એની વાત મૂકવી એ એટલા માટે અસમંજસ છે કે સાચા અર્થમાં તો આ એક ઋણ સ્વીકાર વક્તવ્ય મારા માટે બની રહેવાનું, કારણ કે આટલા વર્ષો શિક્ષણમાં 2003થી આ સંસ્થામાં અને 1982થી ધનસુરા ખાતેથી મેં આજે શરૂઆત કરી ત્યાંથી ઘણા બધા મિત્રો, વડીલો, સંબંધીઓ, પરિવારજનો સૌનો ઘણો બધો સહયોગ આમાં રહેલો છે. એટલે હું નામોલ્લેખ કરીશ છતાં પણ ક્યાંક ને ક્યાંક એમાં ચૂક રહેવાની છે. પણ મને આનંદ એ વાતનો છે કે આ બધા જ વર્ષો એ બિલકુલ પ્રોડક્ટિવ રહ્યા છે. મને પોતાને આ જે કામગીરી આચાર્ય તરીકેની, શિક્ષક તરીકેની જે કરી એમાં આજે વિદાયના પ્રસંગને આપણે બેવડું રૂપ આપીએ, પણ મને પોતાને શોધ કરતા આનંદ એટલા માટે છે કે જે રોલ મારા ભાગે આવ્યો હતો એને પ્રમાણમાં સારી રીતે મેં નિભાવ્યો છે અને કામ કર્યાનો એક ખૂબ મોટો સંતોષ આ 58 વર્ષ પછી લઈને હું જઈ રહ્યો છું એનો મને ખૂબ આનંદ છે. અહીંયા જ્યારે હું જોડાયો ત્યાંથી માંડીને આજ સુધી આ શાળામાં આવ્યા પછી નાટકના કલાકાર તરીકે પણ કામ કરવાની, એના દિગ્દર્શક તરીકે, લેખક તરીકે કામ કરવાની તક મળી, ત્યારે નાટકની એક વાત મને બરાબર સ્પર્શી ગયેલી કે એવા એક નાટકના કલાકારને કોઈકે પૂછ્યું કે તમે આખી જિંદગી નાટકો જ કર્યા તો નાટકમાંથી તમને શું મળે, નાટકમાંથી તમે કંઈ શીખ્યા, નાટકમાં શું શીખવાનું, પૂરું થાય એટલે ખેલ પૂરો એમ. પછી એ કલાકારે જે જવાબ આપ્યો એ બહુ સરસ જવાબ આપ્યો કે નાટકના કલાકારે એ યાદ રાખવાનું હોય છે કે એનો રોલ ક્યારે શરૂ થાય છે. એટલે સ્ટેજ ઉપર જવાનું, સ્ટેજ ઉપર ગયા પછી એનો રોલ એ યોગ્ય રીતે બખૂબી નિભાવવાનો અને જ્યારે એ રોલ પૂરો થાય એટલે પ્રેમપૂર્વક સ્ટેજ છોડી દેવાનો. એટલે મારા માટે પણ આ આખો જે ઘટનાક્રમ એ ધનસુરાથી શરૂ કરીને આજ સુધીનો એ રીતે જોવું તો મારે શિક્ષક તરીકે, આચાર્ય તરીકે, વહીવટી, શૈક્ષણિક જે કામગીરી મારે કરવાની હતી, હું સ્ટેજ ઉપર છું કે હતો ત્યારે મેં બિલકુલ નિષ્ઠાપૂર્વક અને જે મારા ભાગે આવતું હતું અથવા તો જેટલી નિષ્ઠાથી, જેટલો સમય આપીને, જેટલી ક્ષમતા આપીને મારે કરવાનું હતું એ મેં કર્યું છે. અને હવે જ્યારે મારો રોલ પૂરો થાય છે
ત્યારે નેચરલી આઈ હેવ ટુ લીવ ધ સ્ટેજ. એટલે એક કલાકાર તરીકે મને પોતાને મારો રોલ નિભાવ્યાનો આનંદ, સંતોષ બહુ સ્વાભાવિક રીતે હોય. મારા કાર્યકાળ દરમિયાન ઘણા બધા સંઘર્ષ, ઘણી બધી સમસ્યાઓ, શાળા કક્ષાએ આટલો મોટો પરિવાર, અમારા 2100 વિદ્યાર્થીઓ અને મારો 100નો શિક્ષક, બિન શિક્ષક કર્મચારી ગણ અને 2100ના ડબલ 4200 એમના વાલીઓ. એટલે જાત જાતના પ્રશ્નો, જાત જાતની સમસ્યાઓ મારી સમક્ષ આવતી. પણ એ બધી ચર્ચાઓ એટલા માટે અસ્થાને છે કારણ કે લોકોને તમારા સંઘર્ષમાં, તમારી સમસ્યાઓમાં, તમારી વિટંબણાઓની વાતોમાં રસ સ્વાભાવિક ન હોય. એમને તો પ્રશ્ન એ જ હોય છે કે તમે નાવ કિનારે લાવ્યા કે નહીં. એટલે મને આનંદ એ છે કે આ નાવ મારી હયાતીમાં જ્યાં કિનારે લાવી હતી ત્યાં મેં લાવી છે અને હવે સમય એ છે કે હજુ પણ વધારે વેગથી, વધારે સારી રીતે એ આગળ જવાની છે. હું જે સંસ્થાઓમાંથી કોઈને કોઈ કારણોસર એ સંસ્થાઓ છોડી છે, ત્યાર પછી પણ એ સંસ્થાઓ ધમધમતી રહી છે અને ખૂબ સારી રીતે એ પ્રવૃત્ત રહી છે. એનો મને આનંદ છે અને મને અપેક્ષા છે અને એવો વિશ્વાસ પણ છે કે એ જ રીતે આ સરસ્વતી વિદ્યા સંકુલ પણ એ ખૂબ સરસ રીતે એ આગળ ને આગળ આ શિક્ષણની યાત્રા એ દબાવતું રહેશે. કેટલીક વખત જેમ અહીંયા મારા વિશે કહેવાયું કે સાહેબ કડક ને એ બધી, અને એ વાત બહુ સાચી છે. મને પણ એ ગમતું. આપણી એ જે છાપ બહાર જતી રહે એટલે આપણને અડધી શાંતિ થાય. જિજ્ઞેશભાઈને આ વાત નહીં કહેવાય એમ. આ બોર્ડની પરીક્ષાઓ આવે છે એટલે મારા મિત્રો પણ એમને કોઈ કશું કહે કે જરા આટલું કહેજો ને, તમારા મિત્ર છે તો એમ. એટલે એ મિત્રો કહી દે કે યાર આ બાબતમાં અમારું એ નહીં માને એમ. એટલે મને આનંદ થાય, મને સંતોષ થાય. એટલે એ કડક હોવાની જે છાપ છે પણ એની અંદર જે વાત કરી, હું જ્યારે પણ આ વિદાય સમારંભો અમારા શિક્ષકોના ગોઠવાતા ત્યારે હું હંમેશા શ્રીફળ આપવાનું પસંદ કરતો. કારણ કે શ્રીફળ બહારથી એવું દેખાય કે પહેલાં તો જલ્દી કોઈ એને પકડે નહીં, જલ્દી કોઈ અડે નહીં, કેમ કે થોડી ઘણી એની અસર એની સાથે રહી જાય. પછી એને છોલીએ અને પછી તોડીએ અને ત્યારે અંદરથી કશુંક મીઠું પાણીને શ્રીફળ ખાવા મળે. એટલે મને પોતાને પણ મારું વ્યક્તિત્વ એવું રહે ગમે કે જેને બહુ ઈચ્છા છે એ આપણી નજીક આવે અને એ અંતરંગ વર્તુળમાં જે મિત્રો આવી ગયા છે એ મિત્રો ત્યાર પછી એમની સાથે હું પણ એમનો સંગાથ માણું, સોબત માણું. અને એ રીતે મને બરાબર યાદ છે, હું જેબીસા ઇંગ્લિશ મીડિયમમાં હતો ત્યારે મારા એક મિત્ર મને મળવા આવેલા અને કોઈકે કહ્યું, કોઈ સેવકે કે સાહેબના ભાઈબંધ આવ્યા છે ને એ બેઠા છે ઓફિસમાં. એટલે એક સ્ટાફ મિત્રએ કહ્યું કે સાહેબને ભાઈબંધ છે પ્રભુદાસભાઈ, સાહેબને મિત્રો છે. એટલે પછી મને વાત પડી કે આવું કહેતા હતા સાહેબને. મેં કીધું કે ભાઈ મિત્રો છે એવા નહીં, ભલે જે કોઈ પણ છે, પણ જ્યારે જે મારા મિત્રો છે એટલા બધા દમદાર છે. અહીંયા મારા ભાઈ સંજય પંડ્યા, પ્રભુદાસભાઈ, અમારા જેડી ભાઈ, શ્રી હસમુખભાઈ, આ બધા મિત્રો જે બેઠા છે, હરિભાઈ છે, ક્યાંક ને ક્યાંક મારું પીએચડી હોય કે મારું એમએડ હોય, અહીંયાથી બહુ સરસ ઉલ્લેખ થયો કે આ શાળામાં આવીને મેં મારું પીએચડી કર્યું. બહુ સાચી વાત છે. અત્યારે રાજુભાઈ પ્રમુખ તરીકે બેઠા છે, એ સ્વર્ગસ્થ છગન કાકાના ચિરંજીવી છે અને છગન કાકાને યાદ કરું ત્યારે એક બે ઘટનાઓ મને બરાબર યાદ આવે. હું જ્યારે મારા પીએચડીનું કંઈ કામ લઈને ઓફિસમાં બેઠો હોઉં, કંઈ પ્રશ્નાવલી જોતો હોઉં કે કંઈક બીજું, કાકા આવીને ડોક્યું કરીને જતા રહ્યા. એટલે મારી નજર પડે, મારી ખુરશી એવી છે કે જલ્દી દરવાજામાંથી કોઈ જાય તો ખબર ના પડે કોણ આવીને કહ્યું. એટલે હું સેવકને બોલાવીને પૂછું કોણ હતું, કે કાકા હતા. તમે કીધું બોલાવો, કેમ પાછા ગયા? કે ના, કાકાએ કીધું સાહેબ કંઈક પીએચડીનું કામ કરતા હોય એવું લાગે છે એટલે હમણાં ડિસ્ટર્બ નથી કરવા એમ. એટલે આ એ મહાન મંડળ જે છે એ છત્ર છે. કોઈ પણ આચાર્ય કે શિક્ષકો એમને કામ કરવાની મોકળાશ ત્યારે મળે કે છત્રી માથે હોય તો આપણને બહુ ચિંતા નહીં. બહુ તળપદી ગુજરાતીમાં એક કહેવત છે કે રેલનો ખૂંટાના જોરે કૂદે. એટલે ખૂંટો જેટલો મજબૂત હોય એટલી આપણને તાકાત કરવાની મજા આવે. અમે ઘણી વખત કલેક્ટર કચેરી સાથે ભીડાઈ જતા, ક્યારેક ડીઈઓ કચેરી સાથે પણ કાંઈ વિવાદ હોય તો અમે કહેતા કે ના, હવે આમ નહીં થાય, અમારી શાળામાં આવું અમે નહીં કરવા. ત્યારે એની પાછળ કંઈક બેકબોન જે છે, જે બેકિંગ છે એ મંડળનું રહેતું. એટલે એ રીતે આ કેળવણી મંડળે, એના હોદ્દેદારશ્રીઓએ સરસ રીતે એ મને સહિયારો પૂરો પાડ્યો છે, સપોર્ટ કર્યો છે. આ તબક્કે હું જ્યારે અહીંયા જોડાયો એ વખતે છગન કાકાની સાથે મંત્રી શ્રી આર.કે. પટેલ, ત્યાર પછી પ્રમુખ તરીકે મોહન કાકા, જેઓ ગઈકાલે મારે ફોન ઉપર વાત થઈ ત્યારે કે હું આવતીકાલે આવવાનો જ છું, તમે શા માટે ફોન કર્યો?
ત્યારબાદ હંસરાજભાઈ શ્રી ડી.એ. પટેલ સાહેબ બેઠા છે, એ પણ મંત્રી તરીકે એમની સાથે પણ કામગીરી કરવાની તક મળી છે. અને છેલ્લા કેટલાક સમયથી જે હોદ્દેદારશ્રીઓ છે, રણછોડભાઈ, ડૉક્ટર હરિલાલ અને રાજુભાઈ, એટલે સુપેરે આ કામગીરી ચાલી છે, એનો આનંદ છે. આજે જે પ્રાર્થના થઈ એ પ્રાર્થનામાં કેટલીક વાતો મુકાઈ કે પ્રભુ આપકી કૃપા છે. હું જ્યારે પણ સ્ટાફ મિટિંગ જ્યારે અમે કાર્યક્રમના આયોજન માટે કરીએ ને ત્યારે પછી હું ઘણી વખત કહું કે ક્યારેક આપણને કેટલીક સમસ્યાઓ મળતી હોય અને નિષ્ઠાપૂર્વક કશું કામ કરતા હોય તો કોઈ ગેબી મદદ આપણને મળતી હોય છે, કુદરતની કૃપા આપણી ઉપર રહેતી હોય છે. એવો અનુભવ મેં સતત કર્યો છે. સ્વામી સચ્ચિદાનંદજીનું અંગ્રેજીમાં પુસ્તક છે ધ એપિક ઓફ માય લાઈફ, મારા જીવનના અનુભવો, એવું ગુજરાતી વર્ઝન પણ એનું થયું છે. એમાં સચ્ચિદાનંદજીએ આ વાત લખી છે કે મેં કદી પરમાત્માને જોયા નથી, પણ પરમાત્માની કૃપાનો મેં હંમેશા અનુભવ કર્યો છે. એટલે એવો અનુભવ સતત આ શાળા સંકુલને અમને બધાને થયો છે. ક્યારેક એમ લાગે કે હવે આ તો એટલો બધો વિકટ પ્રશ્ન છે કે બોર્ડ આપણને ધક્કે ચડાવી દેશે, આપણી શાળાની એ બદનામી થશે. અને એવા વખતે પણ કોઈ અધિકારીઓ, કોઈ વડીલો, કોઈ બીજા કોઈની એવી મદદ મળી હોય એટલે સાચા અર્થમાં એ પ્રભુના દૂત બનીને આપણા માટે મદદરૂપ થયા હોય એવી ઘણી બધી ઘટનાઓ એ પણ મને બરાબર યાદ છે. એટલે આ જે કામ કરવાની તાસીર છે, આ જે પ્રકૃતિ છે, ક્યાંક જે સંઘર્ષ સામેથી વરી લેવાની જે પ્રકૃતિ છે, એ વખતે મને પેલું એક વાક્ય યાદ આવે કે કર્ણ અને એકલવ્ય આ બે મહાભારતના એવા પાત્રો છે કે એમણે કોઈનું કદી કશું બગાડ્યું નથી. હરિભી સાહેબ, કર્ણએ, એકલવ્ય, અને છતાંય અર્જુન કે બીજા જે કોઈ છે એ કારણ વગર એમના વિરોધીઓ થઈ બેઠા. એટલે દેખાય એવું કે એમની પ્રતિભાના કારણે પણ કેટલાક વિરોધીઓ એ રહેવાના. એટલે આપણે એવા વિરોધોથી આ વિદ્યાર્થીઓ પણ આ વાત ધ્યાનમાં લે કે જ્યારે આવો નાનો મોટો વિરોધ થતો હોય તો આપણે સમજવું કે વી આર ઓન રાઈટ ટ્રેક. જ્યારે તમારો વિરોધ થાય છે, બહુ મોટો માસ જે છે એ જ્યારે પણ આ રીતે એ તમારી સાથે થતો હોય ત્યારે તમારે સમજવું કે ક્યાંક તમે એ તમારી પ્રતિભાના કારણે, કારણ કે કેટલાક લોકો એ પોતાની લીટી લાંબી ન કરી શકે એટલે બને કે એમની તમારી નાની કરવાનો કે તમારી લીટી ભૂસવાનો પ્રયત્ન કરે, પણ એ તબક્કે પણ તમે તમારી વાતને મક્કમતાથી વળગી રહેશો અને તમારો પ્રગતિનો પથ એ યાત્રા ચાલુ રાખશો તો ક્યાંક તમે પહોંચશો. આટલા વર્ષોની મારી યાત્રાને તમે બધાએ જે નિર્ધારી, જે સારી સારી વાતો કરી, એમાં અગત્યનું કારણ એ છે કે હું 3/8/1989 શિક્ષક તરીકે જે હતો, મારી જે પ્રકૃતિ હતી, કામ કરવાની પદ્ધતિ હતી, આજે નિવૃત્તિ વખતે પણ એ જ છે. એમાં બહુ બાંધછોડ મારે કરવી પડી નથી કે કરી નથી. એટલે આપણા રંગથી પછી લોકો ટેવાઈ જાય છે. તમે તમારો રંગ જાળવી રાખો તો લોકો તમારાથી ટેવાઈ જતા હોય છે. બાકી તમે રંગ બદલતા રહેશો તો લોકો તો તમને તમારો રંગ રહેવા દેવાના નથી. એમનો પ્રયત્ન સતત એ રહેશે કે એ તમારા એમના ડીબામાં એ તમને ઢાળી દે. એટલે ઓલ સ્ટુડન્ટ્સ બધા આ એક વાત યાદ રાખીશું કે મેક યોર ઓન આઈડેન્ટિટી. તમારી પોતાની ઓળખ, તમારા પોતાના જે બળે તમે ઊભા થશો તો નેચરલી આવનારા સમયમાં તમે પણ એ કરી શકશો. એટલે આ કામની વાત આવે કે શાળાની જે જુદી જુદી સંકલ્પની વાત વિનોદભાઈએ કરી અહીંયા, એટલે મને પોતાને કોકની નકલ કરવાનું તો ના જ ગમે. અમે સ્ટાફમાં બેઠા હોઈએ એટલે કે ફલાણી સ્કૂલે આમ કર્યું કે આપણે તેમ કર્યું એટલે આપણે એમ કરીએ. એટલે હું કહું કે શા માટે આપણે એમ કરવું? કારણ કે ઘણી બાબતોમાં તો અમે અમારી પણ નકલ કરી નથી. કેટલીક બાબતોમાં એક કાર્યક્રમમાં અમે દાવજી એક વસ્તુ મૂકી હોય, હવે આજનો કાર્યક્રમ આપણે જોયો અહીંયા તો અમે નહોતું તો ન કરી શકીએ. આવું ક્યારે આ નવા વિચારો હતા. એટલે દર વખતે નવું, જે ઇનોવેશન શબ્દ હવે શિક્ષણમાં ચાલે છે એ અહીંયા દેખાય આપણને. એટલે એ રીતે એ સતત એ કરતા રહ્યા છીએ અને એનો આનંદ છે. અને એવા ગમે તેવા પડકારો છતાં એ એટલા માટે નથી પડી. ક્યારેક તો કેટલાક મિત્રો જુદી રીતે મને કહે કે જિગ્નેશભાઈ તમે આ બધું કરો છો, આ વાતો પકડી રાખો છો અને બધાનો રોષ વરો છો, તો તમને કોઈ પાઘડી પહેરાવવાનું નથી એમ. એટલે મેં આ પાઘડી એટલે પહેરી રાખી છે, ઉધાર મૂકી દીધો. પણ જો આ 58ના વર્ષે મને ઉમા કેળવણી મંડળે પાઘડી પહેરાવી ગયા. એટલે કોઈ એમ કહે કે ભાઈ કોઈ પાઘડી પહેરાવતો નથી, તમારે ધીરજ રાખવી પડે. તમને એમ કે હું આજે કામ કરું, કાલે મને પાઘડી પહેરાવો તો એ થોડી ઉતાવળ.
એટલે તમે તમારી ઓળખ પ્રસ્થાપિત કરશો. ઓલ સ્ટુડન્ટ્સ, આ બધા વિદ્યાર્થીઓ આ વાતને ગંભીરતાથી લે. મારા ઘણા વિદ્યાર્થીઓ તો બહુ વાતો ચોકસાઈથી સાંભળે છે અને પછી યાદ રાખી મને કહે છે કે સાહેબ તમે આવું કીધું એનું શું હતું. કેટલાક મારા પૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા છે જે હેતુપૂર્વક આવ્યા છે આ કાર્યક્રમમાં, કે 15-20 દિવસ પહેલા એમણે તપાસ કરેલી સાહેબનું વિદાય સમારોહ ક્યારે છે, દે આર હિયર ઇન ધીસ. એટલે એ બધા વિદ્યાર્થીઓ આ બધી વાતોની નોંધ લે છે અને લે બહુ જરૂરી છે કે મેક યોર ઓન આઈડેન્ટિટી, તમારી ઓળખ ઊભી થાય એ ખૂબ જરૂરી છે. મને આ બધું કરવાની મજા એટલા માટે આવી કે હું આ ક્ષેત્રમાં આઈ એમ હિયર બાય ચોઇસ, નોટ બાય ચાન્સ. હું શિક્ષક બન્યો, હું આચાર્ય બન્યો, આ સિવાય પણ મને બીજી તકો હતી વ્યવસાયના સંદર્ભમાં. પણ તે છતાંય મેં આ વાત પકડી રાખી, કારણ કે મને આ બધા બાળકો સાથે રહેવું, આ શિક્ષણનું કામ કરવું, આ મને ગમતું હતું અને મારી હેરિડિટીમાં છે. મારા બાપુજી એ પણ શિક્ષક હતા, એ 3 ભાઈઓ હતા, એ પણ શિક્ષક, મારા મોટાભાઈ, ભાભી, મારા ધર્મપત્ની, એટલે અમે બધું આખું શિક્ષણ પરિવાર છે. મારા વિશે ઘણી બધી ગેરસમજ થાય. કોઈ કેમ કે સાહેબ અંગ્રેજીના શિક્ષક છે, કોઈ કે ફિઝિક્સના છે, કોઈ કે ભાષાના છે, કોઈ કે વળી નાટકના માણસ છે. આ બધી વાતો જે થાય એમાં અંગ્રેજી, હું જેબીસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 8 વર્ષ પ્રિન્સિપાલ તરીકે રહ્યો અને એટલા માટે સરળતાથી સફળતાથી કરી શક્યો. મારું તો ઇંગ્લિશ કોઈ બેકગ્રાઉન્ડ નથી, પણ મારા મોટાભાઈ ઇંગ્લિશના પ્રોફેસર તરીકે આર્ટ્સ કોલેજમાંથી નિવૃત્ત થયા અને અમારા ઘરમાં એ અંગ્રેજી એટલું બોલાય કે મારું સ્પોકન ઇંગ્લિશ એ એટલું સરસ ડેવલપ થયું કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં થ્રુ આઉટ સવારે 10 વાગે જઈએ તે 5 વાગ્યા સુધી સેવકો સાથે સ્કૂલમાં અંગ્રેજીમાં વાતો કરી દઈએ. ક્યારેક તો અમે એટલે અમારું મહેન્દ્રસિંહ કે બીજા જે કોઈ સેવકો હોય એ ઘણી વખત કે સાહેબ શું હતું એમ પાછું ગુજરાતીમાં મારે બોલવું પડે. એટલે એ જે આખો જે માહોલ છે એ માહોલની મજા અને એ રીતે પસંદગીના ક્ષેત્રમાં જ્યારે કામ કરીએ ત્યારે આપણને ખૂબ મજા આવે છે. આ શાળામાં પણ બધા શિક્ષકોના નામ હું નથી દેતો, પણ મારા સાથે મારા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી વિનોદભાઈ, દુર્ગાબેન, મારા સુપરવાઇઝર કંચનબેન અને સૌ શિક્ષક ભાઈ બહેનો, એમનો એટલા માટે આ તબક્કે હું આભાર અને ઋણ સ્વીકાર કે જ્યારે પણ મેં કોઈ વાત મૂકી છે ત્યારે બહુ પ્રેમથી એમણે સ્વીકારી છે અને એની પાછળનું હાર્દ સમજ્યા છે. એક વાત હું વારંવાર વાલી મિટિંગમાં પણ કહેતો અને જે કોઈ પણ મારી મુલાકાત આવે એનો પણ કહેતો કે કદી પણ અમે સરસ્વતી વિદ્યા સંકુલમાં કોઈ વાત એટ રેન્ડમ ખાલી દેખાડો કરવા, ખાલી બતાવવા માટે કે મૂકવા ખાતર મૂકતા નથી. દરેક કાર્યક્રમના આયોજનની પાછળ, દરેક વાત પાછળ, દરેક વિચારની પાછળ એ ચોક્કસ લોજિક હોય છે. વાય વી આર ડુઈંગ ધીસ, તો એની પાછળ અમારી પાસે એક તર્ક હોય છે અને એ રીતે એ વાત જ્યારે મુકાય ત્યારે આપણને ખૂબ મજા આવે. આ તબક્કે બિન શિક્ષક કર્મચારી ભાઈઓ, હું શિક્ષણમાં થોડુંક સારું કામ કરી શક્યો કે આદર્શ શિક્ષકનું પ્રાઇઝ મને મળ્યું એના માટે કારણભૂત એ કે વહીવટી કામગીરીની બાબતમાં મારે બહુ ઓછી ચિંતા કરવી પડતી. અહીંયા રણછોડભાઈ હતા ત્યારે પણ, જેબીશામાં અમારા મહેન્દ્રભાઈ પટેલ હતા ત્યારે, અને ત્યાર પછી અશોકભાઈ, રાહુલભાઈ, સ્વર્ગસ્થ હર્ષનભાઈ અને સૌ સેવક મિત્રો, એ બિપિનથી માંડીને કલ્પેશને, ગંગાબેન, અમારા પ્રાથમિકના બધા સેવક મિત્રો આ ઈશારામાં સમજે. તમારામાંથી કોઈક મારી ઓફિસમાં આવ્યું હોય અને મારે ચા પાવાની હોય તો મેં કદી એવું નહીં કીધું હોય કે ચા લઈ આવો એમ. મહેમાનને રવિભાઈ ખબર ના પડે કે ચા મંગાવીએ, હું કહો તો ચીઠી લખતો કે કહો તો આમ કરું એટલે સમજી જાય કે ચા આપવાની છે. એ અમારી કોડ લેંગ્વેજ હતી એમ. એટલે પછી જરૂર હોય તો બીજું પૂછે કે નાસ્તો લાવવાનો છે, ઠંડુ લાવવાનું છે, ગરમ લાવવાનું છે, સરકારી નાસ્તો લાવવાનો છે કે બીજું લાવવાનું. એટલે સરકારી નાસ્તો કહીએ એટલે સમજી જાય બિસ્કિટ લાવવાનો છે. અને ના જરા થોડું વ્યવસ્થિત તો પછી એ સમોસા શોધે કે દાળવડો લાવે કે જે કરે. એટલે એ વહીવટી કામ જે છે એ ઘણું સરળ અને બિલકુલ પારદર્શક વહીવટ, હિસાબી બાબતો હોય તો પણ, વિદ્યાર્થીઓને લગતા બીજા કોઈ પણ કામ હોય. એટલે સૌ શિક્ષક, બિન શિક્ષક, કર્મચારી ભાઈ બહેનોનો આભાર. અને એ રીતે ખૂબ સારી રીતે કામ કર્યાનો સંતોષ વ્યક્ત કરું છું. અને મારાથી ક્યાંક કોઈની લાગણી દુભાઈ હોય તો એ જિજ્ઞેશભાઈએ નથી દુભ્યા, તમને એ આચાર્ય સરસ્વતી વિદ્યાલયે દુભ્યા છે. હું અહીંયા ઊભો હોઉં ને અને કેટલીક વખત આ દીકરીઓ ગૌરવમાં મને પૂછવા આવે, સાહેબ કેટલી રજા પાડનારા હોય કે પછી વાસી ઉત્તરાયણની પડશે કે નહીં. એટલે પછી હું અહીંયા આ છોકરા સાથે બહુ હળવાશથી વાતો કરતો ત્યારે હું આચાર્ય સાહેબને પૂછવા,
આચાર્ય સાહેબને પૂછો એટલે કે સાહેબ તમે જ આચાર્ય ને એમ. મેં કીધું ના, ખુરશીમાં બેસું ને ત્યારે આચાર્ય, બરોબર. એટલે એ આચાર્ય જે કહે છે એ કરવાનું હતું. એટલે જિજ્ઞેશભાઈ તો એક વ્યક્તિ તરીકે એ ખુરશી શોભાય છે અને એ ખુરશીમાં બેસીને જે કંઈ પણ નિર્ણયો લેવાના હતા એ વાલીના હિતમાં, વિદ્યાર્થીના હિતમાં, મંડળના જે સિદ્ધાંતો અને સંસ્કારો છે એને અનુરૂપ અને સરકારની નીતિને અનુરૂપ, એટલે એ રીતે નિર્ણયો લીધા છે. અને એમાં કોઈને કશું કહેવું પડ્યું હોય સ્વાભાવિક છે, આટલો બધો સમય વીત્યો છે એટલે ક્યાંક કોઈ વિદ્યાર્થીઓને પણ શિક્ષાઓ કરી હશે, ક્યાંક શિક્ષકોને પણ કશું કહેવું પડ્યું હશે, મંડળમાં પણ ક્યાંક મારી વાતો બહુ સ્પષ્ટતાપૂર્વક મૂકી હશે. તો જે કોઈ પણ ની લાગણી દુભાઈ હોય એ સૌનો એ જિજ્ઞેશભાઈ તરીકે હું ક્ષમા યાચું છું. અદરવાઇઝ આચાર્યએ તો એ જે કર્યું હશે એ બરાબર કર્યું હશે. એટલે આ તબક્કે અહીંયા મારી સાથે શ્રી દિનેશભાઈ પટેલ એ પણ ઉપસ્થિત છે. બીજા મિત્ર નરેશભાઈ આવવાના હતા, એ નથી આવી શકે. બીજા જે પણ મારા આમંત્રણને માન આપી અને અત્રે આવ્યા છે કેટલાક પૂર્વ શિક્ષકો મને પાછળ દેખાય છે જે ખાસ સમય ફાળવી અને અત્રે ઉપસ્થિત રહ્યા છે, એમનો પણ આભાર માનું છું. સૌ સેવક ભાઈ બહેનો, એમણે આમ તો મારે આજે જે ફોર્માલિટી કરવી હતી પણ સમયના અભાવે લાંબુ થાય એટલે હું નથી કરતો, પણ અમારા માધ્યમિકના બધા જ શિક્ષકો, કારણ કે અહીંયા એક સૂચન થયું કે પછી ઘેર જઈને ઘંટડી ના બગાડતા એમ, એટલે મારે ઘેર તો પ્રેમથી જ વાત કરવી પડશે અને ભલું હશે તો કહો મારે જ ઊભા થઈને કેટલું, પણ અહીંયા ગમે તે સમયે 12 વાગ્યો હોય તો કોઈને કોઈ સેવક એ ગમે તે સમય હોય, રાત્રે 12 વાગ્યા હોય તો એ જ્યારે ક્યારેક શાળા ચલાવવી પડી હોય, અમે નાટકનો રિહર્સલ કરતા ત્યારે 1 વાગ્યા સુધી શાળામાં બેસતા. તો એ સૌ સેવક ભાઈઓ કે જેમને સતત ખડે પગે રહીને સેવા કરી છે, સૌ માધ્યમિકના શિક્ષક, સૌ માધ્યમિકના સેવક ભાઈઓને હું 1001 રૂપિયા અને પ્રાથમિકના સેવક ભાઈઓને 501 રૂપિયા મારા તરફથી એ ભેટ તરીકે આપું છું આ તબક્કે. એટલે એ હિસાબ પછી આપણે પછી કરી લઈશું આપણે, આ બંધાયેલા. એટલે એ રીતે આજના તબક્કે ખૂબ સારી રીતે મારું સન્માન કર્યું. મેં મુદ્દાસર જે વાત કરવી હતી એ બધી કરી છે, પણ છતાંય ક્યાંક પછી મેં કહ્યું એમ રહી ગયું હશે, કોઈ ચૂક થઈ હશે અમારી, પણ આપ સૌ મને ક્ષમા ગણશો અને મારું આટલું બધું ભવ્ય સન્માન મારું અને મારા ધર્મપત્નીનું સપરિવાર જે કર્યું જગદીશભાઈ સાહેબ, એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની અને વિરમું છું. મારા જે સગાઓ મારા જે ઉપસ્થિત રહ્યા એ સૌનો આભાર માની અને સૌથી વધારે તો એક મુદ્દો મેં લખેલો જે રહી જાય છે તે કે ઘણા વિદ્યાર્થીઓ એમણે એમની લાગણી જે જુદા જુદા સ્વરૂપે અહીંયા ટકી રહેવાનું જે બળ છે, મેં કહ્યું કે કેટલાક પ્રશ્નો આવે, સમસ્યાઓ આવે, પણ છતાંય કેમ આપણે ટકી શકીએ. મને એવું બરાબર યાદ છે કે 3-4 વર્ષ પહેલાં એક દીકરીના ઘેર આપણે એક શિક્ષક 11 સાયન્સના એડમિશન માટે ગયેલા અને પછી એ દીકરીએ જે જવાબ આપ્યો કે સાહેબ મારે તો સરસ્વતીમાં જ ભણવાનું થાય, કારણ કે મારા એક પપ્પા ઘેર છે, બીજા પપ્પા સરસ્વતીમાં. બહુ ભાવુક થઈ ગયો એની વાત સાંભળીને કે એ આપણને આ દરજ્જાની એ વાત કરે છે. હમણાં હું બીમાર થયો વચ્ચે, આ બધી તમારી બધાની સ્વાસ્થ્યની શુભકામનાઓ ફળે લાવવી એ બહુ જરૂરી છે, કારણ કે હમણાં વચ્ચે સારું થયું કે આ વિદાય હું આ રીતે લઈ રહ્યો છું. પણ એ વખતે હું જ્યારે પછી હાજર થયો, મને મંડળવાળાએ કદી પૂછ્યું નથી કે સાહેબ તમે કેમ વહેલા આવ્યા, મોડા ગયા, કે આ કર્યું તે કર્યું. શિક્ષકો પણ સ્વાભાવિક એવું મને ના પૂછે, પણ મારો આ 4-5માનો ટાબરિયો દોડતો આવે મારી પાસે, સાહેબ કેમ કાલ નતા આવ્યા, સાહેબ કેમ 4 દિવસથી નતા આવતા, એ મને પૂછી શકે. દેર ધીસ રાઈટ. એટલે એ બીમાર થયા પછી જ્યારે હું હાજર થયો ત્યારે 1 દીકરીઓ મારી પાસે આવી. પછી મને આમ જરા થોડું આમ ઠપકા નાખ્યો, 5 રૂપિયા બહુ સાચી વાત, સાહેબ તબિયતનું ધ્યાન રાખો ને અમને બધું કેટલું બધું કે કરો છો, તમે ધ્યાન નથી રાખતા. મેં કીધું હા વાત સાચી છે, બીમાર થઈ કે તમે ધ્યાન રાખો, અમને કેટલું બધું ટેન્શન થાય છે, અમને કેટલું બધું ટેન્શન થાય. ત્યારે તમે બધા આટલું બધું ટેન્શન અમારું લો છો એ અમારા પ્રત્યેનો સદભાવ છે. એવા ઘણા પૂર્વ વિદ્યાર્થીઓ જે જુદી જુદી જગ્યાએ છે એમના પણ સંદેશાઓ મને મળ્યા છે. એટલે તમે સૌએ જે પ્રેમ, આદર, સત્કાર આપ્યો છે, જે સન્માન આપ્યું છે, એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની અને મારી વાતને પૂરી કરું છું. અને છેલ્લે 2 પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરીશ કે અહીંયા પરિવારજનોમાં
મારા પિતાશ્રી તો નથી, મેં વાતની શરૂઆતમાં આમ તો એનો ઉલ્લેખ કર્યો, પણ છતાંય બાપુજી 2 વર્ષ પહેલાં એમનો સ્વર્ગવાસ થયો અને જેમના થકી બહુ સંઘર્ષ કરીને અમને ભણાવેલા. મને 1-2 વાર તો અંગત હું કહું કે તમે એનાથી સમજી શકશો કે એ હાર્ડશીપ શું હશે. મેં મારા પગમાં પહેલાં સ્લીપર, ચપ્પલ નથી કહેતો, સ્લીપર 6ઠ્ઠા ધોરણમાં પહેર્યા. અહીંયા જે બાળકો ઊભા છે એ સાંભળે છે આ બધું? હું 6ઠ્ઠા ધોરણમાં મેં સ્લીપર પહેર્યા હતા પગમાં. તમે કેજીમાં આવો ત્યારે બૂટ મોજા પહેરીને આવો. મેં પહેલું પેન્ટ 10મા ધોરણમાં પહેરેલું. મારી ખાખી ચડ્ડીને સફેદ બુશકોટ અમારો યુનિફોર્મ હતો. એટલે 10મા ધોરણમાં અમે પેન્ટ પહેરેલું. એ વખતે શિક્ષકોના પગાર બહુ નહોતા, તો એ પ્રાથમિક શિક્ષકના વ્યવસાય કરીને અમારા બાપુજીએ અમને ભણાવ્યા અને આ કાબિલ બનાવ્યા. અમારું વતન, અમારા પરિવારજનો જે વાતો કરી એ પ્રમાણે. અને જ્યારે હું મોડાસા પહેલા વર્ષમાં FIBSCમાં અપડાઉન કરતો ત્યારે મને યાદ છે કે સવારે 7:45 વાગે ભિલોડાથી બસ પકડતો અને કોલેજમાં આવીએ અને સાંજે 6 વાગ્યાની મોડાસા ભિલોડા વાયા પાર્લા બસ પકડી અને રાત્રે 8 વાગે ઘેર પહોંચીએ. ત્યારે સવારે 6 વાગે હું દાળ ભાત રોટલી શાક જમીને આવતો. મારા બા એ સમયે એ તૈયાર કરી અને મને આખી ડીશ જમાડતા. એટલે મારા માતુશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે આ બધાના વડીલોના ઋણ સ્વીકાર સાથે આ 2 પંક્તિઓ કહી અને મારી વાત પૂરી કરું છું કે यारो उठो संभालो साजे गजल, नए तराने छेड़ो, मेरे नगमों को नींद आती है, मेरे नगमों को नींद आती है. थैंक यू.